हेलो स्टूडेंट, आज आप बात करीशू रिविजन लेक्चर में ऑर्गेनिक नेम रिएक्शंस। नीट में नेम रिएक्शन आधारित पण क्वेश्चन होय छे। एमां फर्स्ट आल्डोल कंडेन्सेशन। आल्डोल कंडेन्सेशन आल्फा हाइड्रोजन धरावता आल्डिहाइड कीटोन आपे। आ उपरांत एम याद राखवानुं के आल्फा कार्बननी साथे हाईली इलेक्ट्रॉन विड्रोइंग ग्रुप जोड़ाયેલા હોય ત્યારે આ પ્રકારનું કન્ડેન્સેશન એમ આલ્ડો કન્ડેન્સેશન આલ્ડિહાઇડ કીટોનમાં આલ્ફા હાઇડ્રોજન જેની પાસે હોય કાર્બોનિલ કાર્બનની પાસેનો કાર્બન એટલે અહીંયા આપણે જોઈએ તો આ આપણું ઉદાહરણ આલ્ડિહાઇડનું છે તો આલ્ફા હાઇડ્રોજન આલ્ફા કાર્બન પરનો અને બેઝની હાજરીમાં થાય મંદ પ્રબળ બેઝની હાજરીમાં મંદ પ્રબળ બેઝની હાજરીમાં NaOH BaOH ટ્વાઇસ વગેરેની હાજરીમાં મિકેનિઝમમાં થાય શું તો બેઝ છે આલ્ફાનો H+ મેળવે એસિડિક હોય કાર્બેનાયન બને। આ કાર્બેનાયન રેઝોનન્સને કારણે સ્ટેબલ હોય એટલે આલ્ફા હાઇડ્રોજન દૂર થાય કાર્બેનાયન બને અને પછીના સ્ટેપમાં એ કાર્બેનાયન એઝ એ ન્યુક્લિયોફાઇલ તરીકે બીજો આલ્ડિહાઇડનો અણુ હોય તો એના પર એટેક કરે અને આ પ્રકારનો આલ્ડોલ બને અને એને ગરમ કરતાં પાણીનો અણુ દૂર થાય એટલે CH પરનો OH અને C દ્વિબંધ ઓની પાસેના કાર્બન પરથી H+ દૂર થાય અને આ આપણો કન્ડેન્સ્ડ પ્રોડક્ટ મળે। એટલે ટૂંકમાં આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી। આવી જ રીતે કીટોનની પણ રિએક્શન આપી શકાય। ક્લેઝન કન્ડેન્સેશન છે એસ્ટર कंपाउंड क्लेजन कंडेन्सेशन आल्डोल कंडेन्सेशन जो आल्डोल में आल्डिहाइड के कीटोन की हाजरी में क्लेजन में एस्टर नो कंडेन्सेशन एस्टर में आ कार्बोनिल कार्बन की पास CH3 आल्फा कार्बन एना परनो हाइड्रोजन आल्फा हाइड्रोजन हाजरी में तो आज इथोक्साइड है आल्फा कार्बन परनो H+ आल्फा कार्बन पर हाइड्रोजन ने मेळवे H+ ने आ H+ ने मेळवे એટલે આ પ્રકારનો નેગેટિવ કાર્બેનાયન બને અને હવે સંયુગ્મી બેઝ તરીકે વર્તે અને એસ્ટરના કાર્બોનિલ કાર્બન પર એટેક કરે અને આ પ્રકારની સ્પીસીસ જનરેટ થાય અને પછીના સ્ટેપમાં O પરનું યુગ્મ અહીંયા સીધી બંધો બેઝ પાછો આપણો ફરીથી મળી જાય એટલે આ પ્રકારનું આપણો કન્ડેન્સ પ્રોડક્ટ મળે બીટા કીટો એસ્ટર પ્રકારનું। ક્લેઝન કન્ડેન્સેશન ટૂંકમાં એસ્ટરનું કન્ડેન્સેશન બેઝની હાજરીમાં। આવું જ પર્કિન કન્ડેન્સેશન તો એરોમેટિક આલ્ડિહાઇડ एरोमेटिक आल्डिहाइडनी एसिटिक एनहाइड्राइड साथेनी प्रक्रिया अने कार्बोक्सिलिक एसिडनो सोडियम सॉल्टनी हाजरी में प्रक्रिया थता आ प्रकारनी निपज मळे सिनामिक एसिड। हवे अहींया एसिटिक एनहाइड्राइड में अहींया OH नहीं ओनली H हशे एटले आ बहु मिस्टेक छे। अहींया ओनली H आवशे CH3। हवे आज पर्किन कंडेन्सेशन है एरोमेटिक आल्डिहाइड की एसिटिक एनहाइड्राइड सोडियम कार्बोक्सिलेट की हाजरी में CH3COO आपणो बेज तरीके वर्ते। अहींथी आल्फानो आ H+ मेळवे आ कार्बन पर नेगेटिव चार्ज आवे ए कार्बन अहींया एटेक करे CO ना कार्बन पर અને આ ऑक्सीजन है ए युग्म मेळवेल ऑक्सीजन पर माइनस चार्ज आवे અને पछीना स्टेप में जड़ विभाजन थाय ने थी आ CH3COOH छूटू पड़े अने आ प्रकारनुं आपणुं CH बन CH बने। એટલે पर्किन कंडेन्सेशन में शुं तो एरोमेटिक आल्डिहाइड एसिटिक एनहाइड्राइड अने सोडियम कार्बोक्सिलेटनी हाजरीमां सोडियम कार्बोक्सिलेट एज ए बेज तरीके बी आल्फानो H+ दूर करी અને કાર્બેનાયન બનાવવાનું કાર્ય કરે पर्किन कंडेन्सेशन। ત્યારબાદ
બેન્ઝોઇન કન્ડેન્સેશન. બેન્ઝોઇન 2 મોલ આલ્ડિહાઇડની આલ્કોહોલિક કેસીએન સાથેની પ્રક્રિયાથી આ પ્રકારનું કમ્પાઉન્ડ મળે જે બેન્ઝોઇન તરીકે ઓળખાય. સીધી બંધો CHOH, બંને બાજુ ફિનાઇલ રિંગ. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ. તો આપેલ બેન્ઝોઇન કન્ડેન્સેશનની મિકેનિઝમ, તો આપણો આ બેન્ઝાલ્ડિહાઇડ અહીંયા આલ્કોહોલિક કેસીએનની હાજરીમાં CN માઇનસ એઝ અ ન્યુક્લિયોફાઇલ તરીકે આ સીધી બંધોના આંશિક ધન કાર્બન પર એટેક કરે એટલે આ દાખલ થાય, અહીંથી આ યુગ્મ ઓક્સિજન પર આવે એટલે આ પ્રકારની આપણે સ્પીસીસ મળે. પછીના સ્ટેપમાં આ હાઇડ્રોજન H+O- સાથે જોડાય, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ એટલે એક નેગેટિવ કાર્બન ઉપર OH CN-. બીજો બેન્ઝાલ્ડિહાઇડનો અણુ, એમાં કાર્બોનિલ કાર્બન આંશિક ધન, એના ઉપર આ C- એટેક કરે, પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર જાય. સ્ટેપ સ્લો RDS એટલે અહીંથી આ C- આ C સાથે કપલિંગ કરે O- PH. પછીના સ્ટેપમાં હવે O- છે અહીંથી આ H+ મેળવે, બરાબર, સંતુલનમાં હોય એકબીજા સાથે એટલે O- OH થયો. હવે આ CN- અહીંથી સારો લિવિંગ ગ્રુપ દૂર થાય, O- અહીંયા યુગ્મ આપે એટલે આ પ્રકારે આપણું આ બેન્ઝોઇન બને. આ બેન્ઝોઇન કન્ડેન્સેશનની મિકેનિઝમ છે. ફોર ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ્સ, પણ વેરી ઇમ્પોર્ટન્ટ નેમ રિએક્શન ટિસ્કેન્કો પ્રક્રિયા. આ છે ને એક પ્રકારનું કેનિઝારોનું જ મોડિફાઈડ ફોર્મ છે એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ સ્યુડો કેનિઝારો રિએક્શન. એટલે ખબર હતું કેનિઝારો પ્રક્રિયા આપણે રેગ્યુલર સિલેબસમાં ભણી ગયા. આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ન હોય તેવા આલ્ડિહાઇડ કીટોનની બેઝની હાજરીમાં થતી પ્રક્રિયા, સ્વયં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જે કેનિઝારો હતી. ઓકે, એક કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ સોલ્ટ બનતો હતો, કાર્બોક્સિલિક એસિડનો સોલ્ટ કહીએ, સોડિયમ કે પોટેશિયમ, અને આલ્કોહોલ બનતો હતો. તો આ ટિસ્કેન્કો પ્રક્રિયા એ મોડિફાઈડ કેનિઝારો રિએક્શન છે. ઓલ આલ્ડિહાઇડ્સ કેન બી મેડ ટુ અંડરગો કેનિઝારો રિએક્શન્સ. ઓલ આલ્ડિહાઇડ undergo Cannizzaro reaction with aluminium ethoxide to give corresponding acid and alcohol. આ પણ એસિડ ને આલ્કોહોલ જ આપે, પણ બધા જ આલ્ડિહાઇડ. જ્યારે કેનિઝારો હતી ફક્ત આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ન હોય તેવા જ. ધીસ કન્ડિશન્સ એસિડ્સ એન્ડ આલ્કોહોલ્સ આર કમ્બાઇન્ડ એઝ ધ એસ્ટર. આમાં શું થાય, આલ્કોહોલને એસિડ મળે એ બે કમ્બાઇન થઈને ફાઇનલ પ્રોડક્ટ એસ્ટર મળે. ઓકે, આ રીતે આપણે જોતા જઈએ. ટિસ્કેન જોલાઈ એસિટાલ્ડિહાઇડ 2 મોલ એલ્યુમિનિયમ ઇથોક્સાઇડની હાજરીમાં, તો MECOOH બને એક અને એક MECH2OH બને. ઇથેનોઇક એસિડ પ્લસ ઇથેનોલ, અને આ બંને કમ્બાઇન થઈ એસિડનો OH, આલ્કોહોલનો H દૂર થાય આ પ્રકારનો એસ્ટર બને. એટલે ફાઇનલ પ્રોડક્ટ એસ્ટર પણ કેનિઝારો જેવું જ, પણ બધા જ પ્રકારના આલ્ડિહાઇડ આપે. અનધર એક્ઝામ્પલ પ્રોપેનાલ. પ્રોપેનાલની એલ્યુમિનિયમ ઇથોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થતાં પ્રોપેનોઇક એસિડ પ્લસ પ્રોપેનવનોલ બને, અને આ બંને કમ્બાઇન થઈને આલ્કોહોલનો H+ એસિડનો OH- દૂર થઈને આ રીતે એસ્ટર બનવું. આ ટિસ્કેન્કો પ્રક્રિયા થઈ. ઇમ્પોર્ટન્ટ, કોમ્પિટેટિવમાં પૂછાયેલી છે કે આ નામથી ઓળખાય. આ ટિસ્કેન્કો પ્રક્રિયાની મિકેનિઝમ છે. આલ્ડિહાઇડ RCHO પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર આવે. એલ્યુમિનિયમ લુઇસ એસિડ તરીકે ઓળખતો એલ્યુમિનિયમ ઇથોક્સાઇડમાં, એટલે O- આ એલ્યુમિનિયમને યુગ્મ પ્રદાન કરે એટલે આ પ્રકારની સ્પીસીસ બને. પછીના સ્ટેપમાં આલ્ડિહાઇડનો બીજો અણુ ઓક્સિજન આ કાર્બનને યુગ્મ પ્રદાન કરે અને આ યુગ્મ ઓક્સિજન પર આવે એટલે આ પ્રકારની સ્પીસીસ બને. પછીના સ્ટેપમાં હવે આ કાર્બનની મેળવવાની વૃત્તિ વધારે એટલે અહીંથી આ યુગ્મ મેળવે, એટલે અહીંથી આપણું એલ્યુમિનિયમ ઇથોક્સાઇડ પાછું મળી જાય. અહીંથી હવે આ યુગ્મ અહીં આવે એટલે અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ, અહીંથી H+ આ CH+ કાર્બન મેળવે એટલે થઈ જાય RCH2 બોન્ડ O
સીધી બંધ ઓ બોન્ડ આર આ રીતે એસ્ટર બને. આ ટિસ્કેન્કોની મેકેનિઝમ છે. Cannizzaro reactions. Two molecules of the same aldehyde lacking alpha hydrogen atoms undergo disproportionation or redox reaction in the presence of strong base to give a molecule of alcohol and a molecule of the salt of an acid. સમાન આલ્ડીહાઇડ લેકિંગ આલ્ફા હાઇડ્રોજન એટમ્સ એટલે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ન હોય. ડિસ્પ્રોપોર્શનેશન વિષમીકરણ પ્રક્રિયા થાય સ્ટ્રોંગ બેઝ ની હાજરીમાં. એક અણુ આલ્કોહોલ રિડક્શન થી મળે અને ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ નો સોલ્ટ મળે. ઉદાહરણ તરીકે ફોર્માલ્ડીહાઇડ જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય બે અણુ NaOH કે KOH જેવા સ્ટ્રોંગ બેઝ ની હાજરીમાં તો રિડક્શન થઈને ફોર્માલ્ડીહાઇડ માંથી એક મિથેનોલ મળે ને એક સોડિયમ ફોર્મેટ મળે. મિકેનિઝમ આપણે હમણાં એની સેમ બેન્ઝાલ્ડીહાઇડ ના બે અણુ KOH KNO જેવા સ્ટ્રોંગ બેઝ બેન્ઝાલ આલ્કોહોલ પ્લસ પોટેશિયમ બેન્ઝોએટ મળે. mechanism ક્રિયાવિધિ take place by hydride ion transfer when the concentration of the base is low. ફર્સ્ટ સ્ટેપ એટલે આપણો જે સ્ટ્રોંગ બેઝ હોય OH માઇનસ એ કાર્બોનિલ કાર્બન પર એટેક કરે આ રીતે 5 ઇલેક્ટ્રોનિક ઓક્સિજન ઉપર જાય. સ્ટેપ 1 ફાસ્ટ આ પ્રકારનું OH CH2O માઇનસ બને. બીજો ફોર્માલ્ડીહાઇડ નો અણુ એના પર હાઇડ્રાઇડ્સ ટ્રાન્સફર થાય H માઇનસ ટ્રાન્સફર થાય અને આ OH સીધી બંધ O H એટલે HCOOH બને અને આ બને CH3 પ્રોટોન એક્સચેન્જ. પ્રોટોન એક્સચેન્જમાં મિથાઇલ આલ્કોહોલ માંથી ફોર્મેટ આયનમાં રૂપાંતર થાય. ના સોરી આનો OH નો H પ્લસ એ ટ્રાન્સફર થઈ જાય એટલે આપણે મિથાઇલ આલ્કોહોલ પ્લસ ફોર્મેટ આયન. આ પ્રક્રિયામાંથી કોમ્પિટેટિવમાં MCQ પૂછાઈ ગયો છે કે સ્ટેપ 2 શું હોય તો સ્ટેપ 2 માં હાઇડ્રાઇડ આયન ટ્રાન્સફર સ્લો રેટ ડિટર્મિનિંગ સ્ટેપ વેગ નિર્ણાયક તબક્કો. બરાબર. Riemann-Tiemann reaction. Phenol when reflects with chloroform and alkali ortho and para hydroxybenzaldehyde. Riemann-Tiemann પ્રક્રિયા ફિનોલની ક્લોરોફોર્મ બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય સેલિસાલ્ડીહાઇડ બને 2 હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ. મિકેનિઝમમાં પ્રથમ સ્ટેપમાં આ ક્લોરોફોર્મનો હાઇડ્રોજન એસિડિક હોય એનું રીઝન 3 ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલા હોય. બેઝની હાજરીમાં એટલે કે NaOH કે KOH જેવા બેઝની હાજરીમાં OH માઇનસ ઓક્સિજન H પ્લસ મેળવે માઇનસ H2O પ્લસ CCl3 માઇનસ બને કારણ કે અહીંયા CH બંધનું યુગ્મ કાર્બન ઉપર ટ્રાન્સફર એટલે CCl3 માઇનસ. પછીના સ્ટેપમાં આમાંથી Cl માઇનસ દૂર થાય Cl યુગ્મ લઈને દૂર થાય Cl માઇનસ કાર્બન તટસ્થ બને CCl2 અને ડાયક્લોરોકાર્બિન કહેવાય જે ઇલેક્ટ્રોફાઇલ ઇલેક્ટ્રોન અનુરાગી. પછીના સ્ટેપમાં હવે આ જે ફિનોક્સાઇડ આયન હોય ફિનોલમાંથી બનેલો ફિનોક્સાઇડ આયન ઓર્થોપેરા નિર્દેશક રિંગને એક્ટિવેટ કરે. અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અર્થ તો આ CCl2 એ ઓર્થો સ્થાને જોડાય. CCl2 ના કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય તમે જોઈ શકો 6 ઇલેક્ટ્રોન છે એની ફરતે એક લોન પેર ને 2 CCl બંધના. એટલે આ પ્રકારનું CCl2 ઓર્થો સ્થાને જોડાય ત્યાં હાઇડ્રોજન તો હોય જ. આમ CCl2 ઓર્થો સ્થાને જોડાય તો પછીના સ્ટેપમાં આવે આ H પ્લસ દૂર થાય એટલે રિંગ ફરીથી એરોમેટિક બને પેલો O માઇનસ બને એટલે અને AH પ્લસ C માઇનસ મેળવી આ CHCl2 NaOH 2 Cl ની જગ્યાએ 2 OH આવે એક જ કાર્બન ઉપર 2 OH સંયોજન અસ્થાયી પાણીનો અણુ દૂર થાય
પછીના સ્ટેપમાં હાઇડ્રોલિસિસ એસિડિક માધ્યમમાં O- H+ મેળવે ફિનોલ. આ રીતે રિમર-ટીમાન પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ, આમાં પણ MCQ કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયો. રિમર-ટીમાન પ્રક્રિયામાં કયો મધ્યવર્તી દાખલ થાય? તો જવાબ આવે CCl2 ડાઇક્લોરોકાર્બિન. કોલ્બે-સ્મિથ રિએક્શન. કોલ્બે-સ્મિથ phenol when heated 390 to 410 Kelvin under pressure with CO2 and alkali gives salicylic acid after acidification in addition to some amount of para isomers. So sodium phenoxide, phenol plus NaOH જેમાંથી સોડિયમ ફિનોક્સાઇડ બને. ઓર્થોપેરા નિર્દેશક, આ કાર્બન આંશિક ધન હોય, ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. રિંગ ઉપર O-, રિંગ ઓર્થોપેરા નિર્દેશક, એટલે આના ઓર્થો સ્થાને અહીંથી જોડાય આ યુગ્મ ઓક્સિજન ઉપર, એટલે COO Na તરીકે જોડાય. O- માધ્યમમાંથી H તો મેળવવું H, અને પછી એનું એસિડીકરણ કરતા હવે અહીંથી આ O- આમાંથી H+ મેળવી, આ COO સેલિસિલિક એસિડ બને. કોલ્બે-સ્મિથ રિએક્શન, સેલિસિલિક એસિડ, આમાં ઇલેક્ટ્રોફાઇલ તરીકે કોણ હોય? CO2 2 હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ બને, જેનો ઉપયોગ વેદનાહાર ઔષધોની બનાવટમાં થાય. આ કોલ્બે-સ્મિથની મેકેનિઝમ છે, જે હમણાં તમને સમજાવી એ રીતે. એટલે O- પાસેથી યુગ્મ અહીંયા રિંગમાં આવે, આ યુગ્મ અહીંયા આવે, તો ત્યાંથી આ કાર્બન પર પ્રદાન થાય, કારણ કે આંશિક ધન હોય. આ યુગ્મ ઓક્સિજન પર જાય, એટલે આ પ્રકારનો ઇન્ટરમીડિયેટ બને. પછીના સ્ટેપમાં રિંગ ફરીથી એરોમેટિક બને, COO- H+ મેળવે, COOH સેલિસિલિક એસિડ. ફ્રાઇઝ રીઅરેન્જમેન્ટ રિએક્શન આ મુજબ છે. આની અંદર શું હોય? ફિનોલિક એસ્ટર, રિંગ ઉપર OCOR with AlCl3 Lewis acid give ortho and para acyl phenol. Low temperature para form predominates and at high temperature ortho form predominates. 100 સેલ્સિયસ થી નીચું તાપમાન તો પેરા, 100 સેલ્સિયસ થી ઊંચું તાપમાન તો ઓર્થો. તો આ પણ એક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગિત વિસ્થાપન પ્રક્રિયા છે. અહીંયા આ AlCl3 એઝ અ લુઇસ એસિડ તરીકે વર્તતો હોય. આ લુઇસ એસિડ અને રીઅરેન્જ કરે. આ જે AlCl3 ની હાજરીમાં આ બોન્ડ બ્રેક થાય, એટલે રિંગ ઉપર O- AlCl3. O- કેવો નિર્દેશક? ઓર્થોપેરા. આ RCO+ તરીકે ઓર્થો અને પેરા આકર્ષિત થાય, અને પછીના સ્ટેપમાં O- H+ મેળવી OH બને. દાખલા તરીકે અહીંયા આપણું OCOCH3 હોય, અહીંયા COCH3 2 હાઇડ્રોક્સી એસિટોફિનોન 4 હાઇડ્રોક્સી એસિટોફિનોન બને. એક પ્રકારની રીઅરેન્જમેન્ટ રિએક્શન છે, ફ્રાઇઝ રીઅરેન્જમેન્ટ તરીકે ઓળખાય. ટૂંકમાં ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન મળે જો રિંગ ઉપર OCOCH3 હોય તો. એ મુજબ પછી R બદલાતો રહે. વિલિયમસન સિન્થેસિસ આપણે વેરી ઇમ્પોર્ટન્ટ નેમ રિએક્શન. આ મેથડ છે ને સિમેટ્રિકલ અનસિમેટ્રિકલ ઇથર પ્રિપેર થાય, સમિત્ય અસમિત્ય RX ની હાજરીમાં. રિએક્ટ સોડિયમ આલ્કોક્સાઇડ RONA proceed via SN2 mechanism. RX સોડિયમ આલ્કોક્સાઇડ, RX નો આ આલ્કાઇલ નો કાર્બન આંશિક ધન હોય. આ જે છે O- ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, અહીંયા અટેક કરે, X દૂર થાય, આ પ્રકારનો ઇથર મળે. સિમેટ્રિકલ અનસિમેટ્રિકલ બંને બનાવી શકાય.
હિયર પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ અને ટર્શરી સોડિયમ સાઇડ gives better yield of ether. ઇથરની સારી એવી નિપજ મળે, કારણ કે ટર્શરી આ જે આલ્કોક્સાઇડ હોય સ્ટ્રોંગ બેઝ તરીકે હોય તો યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ વધારે, અને પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડમાં અવરોધ ઓછો નડે દાખલ થવામાં, એટલે નિપજનું પ્રમાણ વધે. વિલિયમસનમાં એ અગત્યનું, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો એલિમિનેશન, બરાબર, એલિમિનેશન કોમ્પ્લીટ્સ ઓવર સબસ્ટિટ્યુશન રિએક્શન, એટલે એલિમિનેશન છે એ વિસ્થાપન કરતા વધી જાય. અને ટર્શરી, if tertiary alkyl halide is used, alkene is obtained and no ether is formed. જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય ને તો વિલોપનથી આલ્કીન જ મળે, ઇથર મળે જ નહીં. એટલે આ વિલિયમસન સંશ્લેષણ છે ને, મિથાઇલ હેલાઇડ હોય, મિથાઇલ હેલાઇડ એની સાથે ઝડપી થાય, કારણ કે વિસ્થાપનથી ઇઝીલી થાય. જ્યારે દ્વિતીયક કે તૃતીયક ઇથર કરતા આલ્કીન આપવાનું વલણ ધરાવે. આ રીતે ટર્શરી બ્યુટોક્સાઇડ એઝ એ ન્યુક્લિયોફાઇલ, મિથાઇલ બ્રોમાઇડ ઇઝીલી અહીંયા દાખલ થાય. ન્યુક્લિયોફાઇલ મોટા કદનો હોય પણ અહીંયા ફક્ત મિથાઇલ બ્રોમાઇડ જ હોય તો ઇથર મળે વિસ્થાપન, વિલિયમસન થાય. SN2 ક્રિયાવિધિથી ટર્શરી બ્યુટાઇલ મિથાઇલ ઇથર. પરંતુ જો અહીંયા સોડિયમ મિથોક્સાઇડ હોય, અહીંયા ટી ખોટો લખાઈ ગયો છે, સોડિયમ મિથોક્સાઇડ હોય પ્રાઇમરી RON એક્ટ એઝ એ બેઝ, અને આ તમારો જે છે એ ટર્શરી આલ્કાઇલ બ્રોમાઇડ હોય તૃતીયક, કારણ કે અહીંયા આ Br સાથેનો કાર્બન તૃતીયક, તો ત્યારે અહીંયા આને દાખલ થવામાં અવરોધ નડે આનો આલ્ક સમૂહનો, ઇઝીલી દાખલ ન થાય. તો આ બેઝ છે સરળતાથી આ બીટા પરનો H+ મેળવે, તો ત્યારે E2 વિલોપનથી આલ્કીન નિપજ મળે. આ પદ્ધતિથી એનિસોલે બનાવી શકાય, એટલે કે એરાઇલ ઇથર બનાવી શકાય. દાખલા તરીકે સોડિયમ ફિનોક્સાઇડ મિથાઇલ બ્રોમાઇડ O- પ્રદાન કરે, SN2 ક્રિયાવિધિથી PHOMe એનિસોલ બને. બટ અહીંયા તમારો સોડિયમ મિથોક્સાઇડ હોય, અહીંયા તમે બ્રોમોબેન્ઝીન લ્યો તો નો રિએક્શન. વાય તો કે અહીંયા CBr બંધ આંશિક દ્વિબંધ જે તોડવો મુશ્કેલ ન બને. ઓકે, એટલે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન એ વિલિયમસન પ્રક્રિયાથી ઇથર ન બનાવે. Aryl halide do not undergo aeration reaction unless the aryl halide is activated by the presence of electron withdrawing group. They cannot do ortho. Electron withdrawing group presence હોય તો reactivity વધે, બાકી ન. આ હતી વિલિયમસન સંશ્લેષણ, વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન. વિટિક નેમ રિએક્શન, કીટોન પ્રોપેનોન ની CH2 દ્વિબંધ P PH3, PH એટલે ફિનાઇલ. આ જે પ્રક્રિયા DMSO સોલ્વન્ટની હાજરીમાં કરતા વિટિક પ્રક્રિયામાં ખૂબ સરળ યાદ રાખવું. અહીંયા આ ઓક્સિજન ન બંધ તોડવાનો, અહીંયા PPH3 PH3P દ્વિબંધ O થી બને, ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ છૂટો પડે અને CH2 દ્વિબંધ આની સાથે જોડાઈ જાય, આલ્કીન બને. વિટિક પ્રોસેસમાં CH2 દ્વિબંધ PPH3 ને કીટોન યાદ રાખવાનો, નેમ રિએક્શન વિટિક તરીકે ઓળખાય. પ્રાઇમરી આલ્કેલ સરળતાથી બને. આલ્કેલ હેલોફોર્મ રિએક્શન, હેલોફોર્મ રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન, બરાબર. હેલોફોર્મ રિએક્શન એટલે આયોડોફોર્મ કે ક્લોરોફોર્મ કે બનાવવામાં આયોડોફોર્મ ની બને. સોડિયમ હાઇપોઆયોડાઇડની હાજરીમાં અથવા NaOH+ I2Ka, બરાબર, Na2CO3+ I2Ka વગેરે રિએજન્ટ. દ્વિતીયક આલ્કોહોલ હોય પણ અગત્યનું એ આ પ્રકારનું ગ્રુપ હોવું જોઈએ, CHOH CH3. ટૂંકમાં CHOH ના કાર્બન સાથે મિથાઇલ હોવું જોઈએ. આ પ્રક્રિયામાં આ CHOH નું કીટોન બને. હવે આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની પાસેનો આ કાર્બન પરના હાઇડ્રોજન એસિડિક હોય, NaOH+ I2, એમાંથી સોડિયમ હાઇપોઆયોડાઇડ બને, એમાંથી આયોડિનેશન થાય. આયોડિનેશન થઈ CH3 નું CI3 થાય, એનું હાઇડ્રોલિસિસ થી CHI3 બને. અહીંયા બંધારણ આ રોંગ છે, અહીંયા સુધારવું. CHI3 આયોડોફોર્મ બને પ્લસ RCOONA બને. તો આ રિએક્શનમાં આયોડોફોર્મ કસોટી કોણ આપે? તો યાદ રાખવાનું, આલ્કોહોલમાં બધા 2 ઓલ વાળા આપે, કીટોનમાં બધા 2 ઓન વાળા આપે. આલ્ફા હાઇડ્રોક્સી કીટોન
બધા જ આવે. ટૂંકમાં સી દ્વિબંધોના કાર્બનની બાજુમાં મિથાઇલ હોય અને દ્વિતીયક આલ્કોહોલ એમાં 2 ઓલ વાળા હોય. પ્રાથમિક આલ્કોહોલમાં એક ઇથેનોલ આપે, બરાબર. આ ઉપરાંત ધ્યાન રાખજો, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એસિડ ક્લોરાઇડ, એમાઇડ આવા ફંક્શનલ ગ્રુપ હોય તો આયોડોફોર્મ કસોટી ન આપે. ઓકે, ન આપે આયોડોફોર્મ કસોટી, કારણ કે એમાં સી દ્વિબંધ ઓ બાજુમાં જે સમૂહ એમાં રેઝોનન્સ ને કારણે એની ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ પાવર ઘટે. આયોડોફોર્મ કસોટી કોણ આપે કોણ ન આપે એવા એમસીક્યુ અગત્યના. કાર્બાઇલ એમાઇન ટેસ્ટ આ પણ ટેક્સ્ટ બુકમાં આપણે ભણી ગયા. આ છે ને એલિફેટિક પ્રાથમિક એમાઇન અને એરોમેટિક પ્રાથમિક એમાઇન એનિલિન આપે બેન્ઝીન ઉપર NH2. આ પ્રક્રિયામાં થાય શું તો કાર્બાઇલ એમાઇન ટેસ્ટમાં ક્લોરોફોર્મ પ્લસ KOH ની હાજરીમાં ગરમ કરતા ખૂબ ખરાબ વાસ વાળો વાયુ બને જે આઇસોસાયનાઇડ તરીકે ઓળખાય. આની કાર્બાઇલ એમાઇન ટેસ્ટ પ્રાથમિક એમાઇન જ આપે એનું કારણ શું? એનું કારણ એ કે અહીંયા છે ને તમે આની મિકેનિઝમ જોશો તો અહીંયા 2 Cl છે, તો આ 2 Cl ને દૂર કરવા માટે અહીંયા 2 હાઇડ્રોજન છે એસિડિક, એટલે 2HCl દૂર થઈ જાય, એટલે અહીંયા નાઇટ્રોજન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ બની જાય. પણ વિચારો, જો અહીંયા દ્વિતીયક એમાઇન હોત તો એક જ હાઇડ્રોજન હોત, તો એક હાઇડ્રોજન 2 Cl રિપ્લેસ ન કરે. તૃતીયક એમાઇન હોત તો ત્યાં હાઇડ્રોજન જ ન હોય, Cl રિપ્લેસ થાય જ નહીં. પરિણામે આ ટેસ્ટ ફક્ત પ્રાથમિક એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન જ આપે. આ પણ ટેસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કાર્બાઇલ એમાઇન ટેસ્ટ કોણ આપે કોણ ન આપે. અહીંયા ક્લોરોફોર્મ પ્લસ KOH વચ્ચેની પ્રક્રિયાથી આ બને CCl2, રિમર્ટિમાનમાં બનતો હતો ને H ડાયક્લોરોકાર્બન, કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય એટલે નાઇટ્રોજન પ્રદાન કરે, આ મધ્યવર્તી બને. ઓકે, કાર્બાઇલ એમાઇન ટેસ્ટ એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇન જ આપે. હોફમેન બ્રોમાઇડ ડિગ્રેડેશન, હોફમેન ડિગ્રેડેશન પ્રક્રિયા, આ પણ યાદ રાખો મિત્રો, પ્રાથમિક એમાઇડ જ આપે. CONH2 ગ્રુપ વાળા એમાઇડ જ આપે. આ પ્રક્રિયામાં થાય શું? RCONH2 એની Br2 પ્લસ KOH ની હાજરીમાં પ્રક્રિયા થતા RCONH2 માં જેટલા કાર્બન હોય એનાથી એક ઓછા કાર્બન વાળો એમાઇન બને, RNH2. ટૂંકમાં RCONH2 માંથી સી દ્વિબંધો કાઢી નાખવાનું, જોડી દેવાનું એક ઓછા કાર્બન વાળો. જો ઇથેનેમાઇડ હોય તો મિથેનેમાઇન મળે, જો પ્રોપેનેમાઇડ હોય તો ઇથેનેમાઇન મળે, એક ઓછા. આ બેન્ઝીન ઉપર CONH2 હોય બેન્ઝેમાઇડ તો હોફમેન થી એનિલિન બને, બરાબર. પણ પ્રાથમિક એમાઇડ જ આપે. એ પ્રાથમિક એમાઇડ જ કેમ આપે તો અહીંયા એની ક્રિયાવિધિ આપેલી, એના ઉપરથી આપણે સમજી શકીએ. તો જો એની ક્રિયાવિધિમાં અહીંયા શું થાય, અહીંયા RCONH માનો એક H દૂર થાય અને આ Br એન્ટર થાય, NHBr. હવે પછીના સ્ટેપમાં H પ્લસ દૂર થાય એટલે RC દ્વિબંધો N માઇનસ Br બને. હવે આ N માઇનસ અહીંયા હવે રીઅરેન્જમેન્ટ જેવું થાય, અહીંથી R છે, R અહીંયા રીઅરેન્જ થાય N સાથે, R બોન્ડ N દ્વિબંધ, C દ્વિબંધ O, અહીંથી Br દૂર થાય Br માઇનસ તરીકે, KBr દૂર થતું. એટલે આ બન્યો આઇસોસાયનેટ, અને આઇસોસાયનેટ નું હાઇડ્રોલિસિસ કરતા RNH2 બને અને અહીંથી આ CO2 દૂર થઈને K2CO3 સ્વરૂપે દૂર થાય. ટૂંકમાં હોફમેન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન પ્રક્રિયા પરિસ્થિતિ શું? તો Br2 પ્લસ KOH પ્લસ Br2 પ્લસ KOH પ્લસ એમાઇડ, પ્રાથમિક એમાઇડ, એલિફેટિક કે એરોમેટિક, એક ઓછા કાર્બન વાળો એમાઇન બને. કર્ટિયસ રિએક્શન, કર્ટિયસ એસિટાઇલ ક્લોરાઇડ, કર્ટિયસ અને લોસન રિએક્શનમાં બેમાં એસિટાઇલ ક્લોરાઇડનો જ ઉપયોગ થાય. કર્ટિયસમાં અહીંયા સોડિયમ એઝાઇડ સાથે, તો અહીંયા N3 માઇનસ ન્યુક્લિયોફાઇલ તરીકે કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે, અહીંથી Cl દૂર થાય. એટલે આ રીતે RC દ્વિબંધો N દ્વિબંધ N પ્લસ N માઇનસ બને. ગરમ કરો એટલે આલ્કાઇલ આઇસોસાયનેટ બને, જળ વિભાજન કરો પ્રાથમિક એમાઇન બને. આમાં પણ એક ઓછા કાર્બન વાળો એમાઇન. અહીંયા હાઇડ્રોજનની સાથે કરી શકાય, હાઇડ્રોજન એટલે NH2 NH2, અહીંથી
એન યુગ્મ પ્રદાન કરે, H પ્લસ દૂર થાય, આર સીધી બંધો NH NH2 માઇનસ. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી સાઇનેટ જળ વિભાજનથી પ્રાથમિક એમાઇન. કર્ટિયસ રીઅરેન્જમેન્ટ કે કર્ટિયસ રિએક્શન એસિટાઇલ ક્લોરાઇડમાંથી પ્રાથમિક એમાઇન CO દૂર થાય. એની સાથેના રિએજન્ટ NaN3 સોડિયમ એઝાઇડ કહેવાય, હાઇડ્રેઝિન. અહીંયા NH2 NH2 આવશે. ઓકે. લોસન રિએક્શન. લોસન રિએક્શનમાં એસિટાઇલ ક્લોરાઇડ પણ આમાં હાઇડ્રોક્સિલામાઇનનો ઉપયોગ થાય. આ નાઇટ્રોજન કાર્બોનિલ કાર્બનને યુગ્મ પ્રદાન કરે, બરાબર. એક હાઇડ્રોજન RCO NHOH બને. એસાઇલ H+ ની હાજરીમાં R N દ્વિબંધી દ્વિબંધો જળ વિભાજન કરતા પ્રાથમિક. હોફમેન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન, કર્ટિયસ ને લોસન રિએક્શન બધામાં શું એક ઓછા કાર્બન વાળો અમાઇન બને, પણ હોફમેનમાં અમાઇડ પ્રાથમિક અમાઇડ અને આમાં એસિટાઇલ ક્લોરાઇડનો ઉપયોગ થાય. સ્મીડ ઓનલી સ્મીડ રિએક્શન, તો કાર્બોક્સિલિક એસિડની હાઇડ્રેઝોઇક એસિડ સાથે H2SO4 ની હાજરીમાં N3H અથવા HNA3 હાઇડ્રેઝોઇક એસિડ કહેવાય. પ્રક્રિયા કરતા આલ્કાઇલ આઇસોસાયનેટ જળ વિભાજન કરતા પ્રાથમિક એમાઇન. સ્મીડ પ્રક્રિયાથી પ્રાથમિક એમાઇન બને કાર્બોક્સિલિક એસિડ. મેરવિન પોન્ડર વર્લી રિડક્શન, મેરવિન પોન્ડર વર્લી રિડક્શન આલ્કોહોલમાંથી કીટોન આલ્કોહોલની એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ, એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરતા કીટોનમાં રૂપાંતર થાય. COH નું રૂપાંતર C દ્વિબંધોમાં થાય. આ C દ્વિબંધોમાંથી પાછું COH બને ને, તો એ ઓપેનર ઓક્સિડેશન કહેવાય. મરીન પોન્ડર વર્લી રિડક્શન આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ ની હાજરીમાં. અહીંયા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ દૂર થાય અને આ કીટોન મળે.